વાલા ગુજરાતીઓ, આશા કરું છું બધા મજામાં હશો. બસ આજે આપણે એ વાત કરવાના છીએ ને, સૌથી લોકપ્રિય સર્વશ્રેષ્ઠ હિરોઈન આપણા સ્નેહલતાબેનની વાત કરવાના છીએ. તમે એમના એક્ટિંગથી તો જાણીતા જ હશો. એમને એટલી બધી સુપરહિટ ફિલ્મો આપી છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કે એમની વાત જ ના થાય બસ. અને એમના તોલે બી કોઈ ના આવે, સુંદર પણ એટલા જ હતા. હવે આજે આપણે એ વાત કરીશું દોસ્તો કે અચાનક એ ગાયબ ક્યાં થઈ ગયા, કેમ એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી, અત્યારે ક્યાં રહે છે, ક્યાં એમનો જન્મ થયો હતો. આપણે આ વિડીયોમાં બધી જ વાત કરીશું દોસ્ત. પણ જો વિડીયો પર નયા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા દોસ્તો વિડીયોને શેર જરૂર કરજો. હા દોસ્તો, સૌ પ્રથમ આપણે વાત કરીશું કે એમનો જન્મ ક્યાં થયો. તો એમનો જન્મ થયો તો 12 મેના રોજ 1932માં દોસ્ત. અને એક મુંબઈ મહારાષ્ટ્રમાં એમનો જન્મ થયો હતો. અને એક મરાઠી કુટુંબથી જે ધરાવતા હતા, એમ મરાઠી કુટુંબમાં એમનો જન્મ થયો હતો. હવે આપણે આગળ વાત કરીશું દોસ્તો કે એમને ગુજરાતી ફિલ્મોમાં આવ્યા પહેલા કઈ ફિલ્મોમાં વધારે રસ હતો. તો દોસ્તો એમને બોલિવૂડ ફિલ્મો પણ કરેલી છે, તમે વિશ્વાસ કરતો. સૌ પ્રથમ સ્નેહલતાબેને બોલિવૂડ ફિલ્મોમાં કદમ રાખ્યો હતો અને એના પછી ગુજરાતી ફિલ્મોમાં આવ્યા હતા બોસ. અને હા, એમનું સૌ પ્રથમ બોલિવૂડનું ફિલ્મ હતું જોગી દોસ્તો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો જોગી ફિલ્મ આવી હતું 1970માં. એના અમુક સીન બી તમને સ્ક્રીન ઉપર જરૂર બતાવું છું, તો વિડીયોને લાઈક કરી દેજો. હા, એમનું બીજું ફિલ્મ આવી હતું દોસ્તો 1972માં, જેનું નામ હતું બેઈમાન. શું વાત છે યાર. અને એમની બીજી એક ફિલ્મ આવી હતી દોસ્તો 1975માં, એનું નામ હતું અર્ચના. પણ હા, આ બધા ફિલ્મોની વચ્ચે એમને ગુજરાતી ફિલ્મ કરીશું. એમને ગુજરાતી ફિલ્મ કરી હતી દોસ્તો 1974માં, જેનું નામ હતું કોઠાલી પદમણી. વાહ વાહ, શું વાત છે યાર, બહુ સુંદર. અને આ ગુજરાતી મૂવી હિટ થયા પછી સ્નેહલતાબેને કદી પાછળ વળીને નથી જોયું બોસ. કારણ કે એટલી સુપરહિટ ફિલ્મ ગઈ હતી ને, એટલી સુપરહિટ એમની એક્ટિંગ હતી કે એમને ખરેખર એવું મનથી થઈ ગયું હતું કે હવે જે બી એમનું કરિયર બનશે ને બોસ, ગુજરાતી કરિયરમાં જ બનવાનું છે. અને એમને બહુ સુપરહિટો ફિલ્મો આપી ગુજરાતીમાં. હા દોસ્તો, હવે આપણે વાત કરીશું કે એમની જોડી સૌથી સુપરહિટ કોની સાથે લાગતી હતી. મને ખબર છે મિત્રો કે હવે જે હું કહેવાનો છું ને તમને ખોટું લાગશે, પણ સાચું કહું તો બધાને એવું લાગતું હશે કે એમની જોડી નરેશ કનોડિયા જોડી બેસ્ટ હતી. પણ મારું એવું માનવું છે, અને એમ પબ્લિકનું બી એવું માનવું છે કે એમની જે ફર્સ્ટ રોમેન્ટિક ઓન સ્ક્રીન જોડી હતી ને બોસ, એ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાબેનની જોડી હતી. ખરેખર બંને સુપરહિટ ફિલ્મો એટલી જોરદાર કરી છે, અને બંનેની જોડી બહુ જ વખણાતી હતી દોસ્ત. નરેશ કનોડિયા તો પછી આવ્યા છે, પણ પહેલા સ્નેહલતાબેન અને ઉપેન્દ્ર ત્રિવેદીની જોડી તો બહુ જ સુપરહિટ ગણાતી હતી. પબ્લિક એમને બહુ જ પ્રેમ કરતા હતા બોસ. અને બંનેની સાથે બહુ બધી ફિલ્મો આવી છે, જેમ કે ચુંદડીનો રંગ, પછી આવી અમુક ફિલ્મો એમને ઘણી કરી છે દોસ્તો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હા દોસ્તો, તમે સ્ક્રીન ઉપર જોઈ હશે કે કેટલી એમને સુપરહિટ ફિલ્મો આપી છે ઉપેન્દ્ર ત્રિવેદી સર જોડે. એમના પોસ્ટર બી તમે સ્ક્રીન ઉપર બતાવી દેશે ને. હા, એના પછી બસ આપણે એન્ટ્રી થાય છે નરેશ કનોડિયાની. અને નરેશ કનોડિયા સાથે જે એમની જોડી જામી છે ને, એ આજ સુધી ઘરે ઘરે વખણાય છે બસ. નરેશ કનોડિયા સાથે એમની સૌથી સુપરહિટ ફિલ્મો એટલી બધી એમને આપી છે ને, જેમ કે ઢોલા મારું, મેરું મુરાંદે, મોતી વેરાણા ચોકમાં, એવી ઘણી બધી ફિલ્મો એમને હિટ આપી છે. અને હા, સાચું કહું યાર, એમને કરેલી ફિલ્મો આજે બી, એના ગીતો, એમનો ડાન્સ અને એમની મહેનત ને એમની એક્ટિંગ, વાવ, ખરેખર સુપર. દર્શકોના દિલ જીતી લીધા હતા એમને એમની. નરેશ કનોડિયા સ્નેહલતાબેનની જોડી ઓન સ્ક્રીન તો સુપરહિટ હતી જ, અને બંને સારા એવા દોસ્ત બી હતા દોસ્ત. અને હા, વાત કરું હવે આગળ તો સ્નેહલતાબેને કેમ ઇન્ડસ્ટ્રી છોડી, ગુજરાતી ફિલ્મોને એમને કેમ અલવિદા કીધું, તો એમનું માનવું એવું હતું કે મેં ઘણી બધી ફિલ્મો ગુજરાતી કરી છે, ઘણા બધા દર્શકોના દિલ જીત્યા છે, અને એટલું બધું મારા કરિયરમાં મેં એક્ટિંગ કરી લીધી છે ને કે હવે મારે જે બી ટાઈમ પાછળનો વધ્યો છે ને મારે મારી ફેમિલીને આપવો છે. એ પછી એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અને ફેમિલી સાથે શિફ્ટ થઈ ગયા બાંદ્રામાં. અત્યારે ત્યાં જ રહે છે. ના દોસ્તો, એમની એક દીકરી પણ છે, જેમનું પેશેથી એ ડોક્ટર જ છે, જેમનું નામ છે ઇન્દિરાબેન. એ પણ બહુ સુંદર છે એમની રીતે. પણ હવે એમની કોઈ બી ફેમિલી મેમ્બરને એક્ટિંગમાં રસ નથી કે ના હવે કોઈ આવવાનું છે બોસ. હા, હવે આપણે વાત કરીશું દોસ્તો કે લાસ્ટ ટાઈમ સ્નેહલતાબેન ક્યારે જોવા મળ્યા હતા અને ક્યારે એમને ફોટો પડાયો હતો. કારણ કે હવે એમને ફોટો પડાવવું બી નથી ગમતું, એટલું આમ એક્ટિંગથી દૂર જ રહે છે બસ. હવે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં એમના ફેમિલી ફ્રેન્ડ છે ભવાનીસિંહ. એમના છોકરાના લગ્ન હતા અવતારસિંહના દોસ્ત. ત્યાં એમને હાજરી પૂરી હતી અને એમના દીકરી સાથે આવ્યા હતા ઇન્દિરાબેન સાથે. અને ત્યાં ફોટોગ્રાફર એમને રિક્વેસ્ટ કરી હતી કે મેમ એક ફોટો તો પાડવા દો. એમ ના પાડતા હતા, પણ બહુ રિક્વેસ્ટ ઉપર એમને એક ફોટો જરૂર પાડવા દીધો હતો. એટલે હું તમને કહી શકું છું કે આખરે મળી ગયા આપણા સ્નેહલતાબેન. ભલે દોસ્ત ઉંમર થઈ ગઈ હોય, પણ આજે બી એમના ચહેરા ઉપર એ જ તેજ છે. અને ધારે ને તો આજે બી એક્ટિંગ કરી શકે છે દોસ્ત, એટલું એમનામાં ટેલેન્ટ છે. સ્નેહલતાબેને બહુ જ સુપરહિટ ફિલ્મો આપી છે, અને એટલા બધા ચાહકોના એમને પ્રેમીઓ બની ગયા હતા ને કે એમનું ફિલ્મ આવે ને તો દોસ્તો કંઈ જ ના જોવે લોકો, શું સ્ટોરી છે શું છે, પણ સ્નેહલતાબેનનું ફિલ્મ જોવા જરૂર જતા હતા. તો સ્નેહલતાબેન માટે એક લાઈક તો યાદથી કરજો વાલા. દોસ્તો ઉપેન્દ્ર સર ત્રિવેદી અને સ્નેહલતાબેન, નરેશ કનોડિયા, સ્નેહલતાબેન, રમેશ મહેતા, આ એક દોર હતો જે ગુજરી ગયો, પણ એમને એટલી બધી ફિલ્મો આપણને આપી છે, એટલી બધી યાદો આપી છે ને કે આપણે એમને નહીં ભૂલી શકીએ. આટલા 50-60 વર્ષ થઈ ગયા છે એમની ફિલ્મો કરતા કરતા. આજે બી જો આપણે એમની વાત કરતા હોય
અને તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ખરેખર એમની બહુ સુંદર છાપ છોડી છે દોસ્ત. અને હું તો એવું માનું છું કે આવનારા 100 વર્ષમાં, 200 વર્ષમાં કે 500 વર્ષમાં બી નરેશ કનોડિયા સર, ભૂપેન્દ્ર ત્રિવેદી સર ને સ્નેહલતા બેન, રમેશ મહેતા, આ બધાની વાતો જરૂર થશે. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રી નાની નથી હોત, ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ મોટી છે. જો તમે સપોર્ટ કરો ને તો વાલા. આખરે મળી ગયા આપણા સ્નેહલતા બેન. તમને વિડીયો ગમ્યો હોય અને જો આજે બી તમે સ્નેહલતા બેનને લાઈક કરતા હોય, ક્યાંક ને ક્યાંક તમને લાગતું હોય કે સ્નેહલતા બેન બહુ સુપરહિટ એક્ટિંગ કરતા હતા, સર્વશ્રેષ્ઠ હિરોઈન છે ગુજરાતી ફિલ્મોમાં, તો હા દોસ્ત, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો. આજના વિડીયોમાં આટલું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.